ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર. મિત્રો, આપણે પાઠ 2 ભણતા હતા, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. એમાં આપણે આગળના વિડીયોમાં સમાજના લક્ષણો, સમુદાય, સામાજિક સમૂહો, સામાજિક દરજ્જા અને ભૂમિકા જોઈ હતી. સામાજિક દરજ્જાનો અર્થ, સામાજિક દરજ્જાના પ્રકાર આપણે આગળના વિડીયોમાં જોયા હતા. હવે આપણે આગળ જોઈશું સામાજિક ધોરણો. માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરીને વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો અવશ્ય હોય છે. સામાજિક ધોરણને કારણે જ સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. સામાજિક ધોરણનો અર્થ. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે. જેમ કે માનવતાવાદ એક મૂલ્ય છે, જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. બધા સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે. જ્યારે ધોરણનો ભંગ જે પણ કરે છે તેના બદલામાં તેની શિક્ષા, દંડ થાય છે. સમાજ દ્વારા સર્જાયેલા તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી સમાજ વ્યવસ્થા જાળવે છે. સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે. જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય છે. સમાજના બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિઓ કે જૂથોને સર્વસ્વીકૃત હોય એ જરૂરી નથી. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથ માટે પણ ફાયદાકારક હોય છે, તો એ ધોરણ અન્ય વ્યક્તિ કે જૂથ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. તો મિત્રો, હવે આપણે સામાજિક ધોરણના લક્ષણો જોઈશું. તમને પરીક્ષામાં સામાજિક ધોરણનો અર્થ અને લક્ષણો પૂછે તો તમારે લખવાનું. સામાજિક ધોરણોનો અર્થ અને લક્ષણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સામાજિક ધોરણોના લક્ષણ. સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સામાજિક ધોરણોના લક્ષણોમાં સામાજિક ધોરણના ઉદ્ભવની રીત, સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે, સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ, સાર્વત્રિકતા અને વૈવિધ્ય, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. આ પાઠ સામાજિક ધોરણોના લક્ષણ છે. જેમાં પહેલું લક્ષણ છે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સમાજમાં લોકરીતિઓ, રિવાજો, પરંપરા એવા ધોરણો છે કે જેના દ્વારા ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન કરતું નથી. સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારથી જ આ ધોરણો ઉદ્ભવે છે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક, શૈક્ષણિક સંસ્થા, નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થાય છે. જેમ કે જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે. દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેનો કાયદો. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. બીજું લક્ષણ છે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી, પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ, મિત્રો, સામાજિક વાતાવરણ દ્વારા થતા સામાજિકરણમાંથી સામાજિક ધોરણની માહિતી અને શિક્ષણ મેળવે છે અને તે દ્વારા શીખે છે. કુટુંબ, મિત્રો, પડોશ જૂથ, શાળા સંચાર માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે. બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોનું પણ પાલન દ્વારા ધોરણો આત્મસાત થાય છે. ત્રીજું લક્ષણ છે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ
સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા હોય છે. જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મૂકતા ધોરણો છે, જ્યારે આદિવાસીઓ તે અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો છે. અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને જ હતો, જ્યારે વર્તમાનમાં વડીલો કે માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં સંતાનોની ઈચ્છા અને પસંદગીને મહત્ત્વ આપે છે. ચોથું લક્ષણ છે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે. તેની સાથે તેમાં વૈવિધ્ય પણ હોય છે, જેમ કે રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર, રાજ્યના કાયદા વગેરે વિવિધલક્ષી ધોરણો છે. પાંચમું લક્ષણ છે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્ય રીતે મૂલ્યાંકન થાય છે. પ્રત્યેક ધોરણો સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજા પદ્ધતિ હોય છે. લોકરીતિ જેવા ધોરણોનો ભંગ માટે હળવી કે અનૌપચારિક સજા પદ્ધતિ દ્વારા, જ્યારે કાયદા જેવા ધોરણોનો ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક દંડ, જેલ, ફાંસી વગેરે સ્વરૂપની સજા થાય છે. સમાજની ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતાની વ્યવસ્થા જોવા મળે છે. પછી આગળ છે સામાજિક નિયંત્રણ. બધા જ માનવ સમાજ ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ છે. સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે. સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ હોય છે. મેકઇવર અને પેજ કહે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રીતે રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણના સ્વરૂપો જુદા જુદા છે, જેમ કે ટીકા મશ્કરી સ્વરૂપે, નાણાકીય દંડ કે શારીરિક સજામાં દેહાત દંડ સુધીનું સ્વરૂપ જોવા મળે છે. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધ વર્તનને અટકાવતી રીત કે સાધનોને સામાજિક નિયંત્રણ દર્શાવે છે. સામાજિક નિયંત્રણના લક્ષણો નીચે મુજબ છે, જેમાં પહેલું લક્ષણ છે સાર્વત્રિકતા. સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે. ત્રીજું વિવિધતા. તો સામાજિક નિયંત્રણના 3 લક્ષણો છે, એમાં આપણે પહેલું લક્ષણ જોઈશું સાર્વત્રિકતા. માનવ સમાજમાં સાર્વત્રિકતાપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે. જો કે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે અને સમયે જુદા જુદા હોય છે, પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય નથી. બીજું લક્ષણ છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે. એ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. ત્રીજું લક્ષણ છે વિવિધતા. પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે, જેમાં નિયંત્રણની 2 પદ્ધતિ છે, વિશાળ સમુદાય અને નાનું સમુદાય. વિશાળ સમુદાયમાં મહદઅંશે ઔપચારિક નિયંત્રણ હોય છે અને નાના સમુદાયમાં મહદઅંશે અનૌપચારિક નિયંત્રણ હોય છે. લોકશાહી સમાજ અને આપખુદશાહી સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી જુદી હોય છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો હોય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો કે વિભાવનાનો પરિચય મેળવ્યો છે, જેમાં સમાજ, સમુદાય, સામાજિક દરજ્જો અને ભૂમિકાઓ, ધોરણો અને સામાજિક નિયંત્રણ જેવા ખ્યાલો અને તેના લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તમારે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું.